यूटिलाइज करना पड़ता है, यूज करना पड़ता है। महादेव 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 महादेव। ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના 137માં મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તો રૂમાલ પહેર્યા વગરનો નીકળી ગયો તો બહાર, કેમ કે આપણે જવાનું હતું પાલ, કેમ કે ઓફિસે તો થોડું ઘણું કામ. તો રજનીગંધાવાળાનો ફોન આવ્યો, મને કે પ્રમોશન કરું રજનીગંધાવાળા. મેં કીધું ના હો, ના પડી ગયો. મેં કીધું 60 ડિગ્રીમાં બહાર તડકો પડતો હતો. આપણે તો પુલની હેઠળ ગાડી મૂકીને ઘરે આવી જતા, છોકરા ક્રિકેટ રમતા હતા. તો આપણે નીકળી જાય પાછા બહાર, કેમ કે આપણે જવાનું હતું બહાર. જેમ કે આ ગાડીથી જો આપણે દૂર જ રહેવાનું, હો 50 ફૂટ દૂર રહેવાનું, ઉડાડી જઈએ તો આપણી જવાબદારી ન આવે. તો જીસીબી કાકાને મળીને ઘરનાળા હેઠળથી આપણે નીકળી ગયા અને બહાર નીકળ્યા જાય તો પાછો તડકો નડી ગયો. તો મારો જીતરાયેલો વાઘ આવી ગયો. એને મળીને આપણે પેટ્રોલ પુરાવી નીકળી ગયા પાછા પાલ જોવા માટે. જ્યાં તો જો કેવો તડકો હતો ને આપણે હું તડકાની સામે ફ્લેક્સ મારી દીધો. મેં કીધું આપણને તડકો લાગે જ નહીં. જ્યાં તો ઉપરથી અવાજ આવ્યો કે એ રૂમાલ પહેરી લઈને કાળો થઈ જાય. આ તો જો પાણીની જગ્યાએ એને કરું ઘાસ જ દેખાતું હતું. આવી કેવી સ્કૂલ છે, હજી 6 વાગ્યા તો એ બસવાળા હજી મૂકી નહોતા એવા છોકરાઓને. ત્યાં તો આપણે ઓફિસ પાસે ભોગા જતો, સનનો મસ્ત વ્યૂ આવતો હતો ને આવી ગયા ઓફિસે. ત્યાં તો એક આ હૂતો હતો ને એક આ બારી આટા મારતો. મેં કીધું શું છે જોવા દેતો. ત્યાં તો આપણે જોયું તો હા મસ્ત મજાનો વ્યૂ હતો ને આપણે જોઈ નાખી મેચ. અને મેચ જોતો તો આપણે માળા કરતા હતા. મેં કીધું વિકેટ આવી જાય, વિકેટ આવી જાય. ત્યાં તો 6 વાગી. પછી તો મેચ જોઈને હું કેવલભાઈ બે નીકળી ગયા શૂટ કરવા માટે, કેમ કે થોડું ઘણું શૂટ હતું. હવે તો આપણે થોડું ઘણું શૂટ ગોતવું પડશે ને. ત્યાં તો કેવલભાઈને કહું કે આરઆર મોલ દેખાય છે, હમણાં આપણું 18-19 કેફે આવી જાય ને ફાઇનલી આવી ગયું કેફે. અને ત્યાં તો આપણે બે કપલને કહી દીધું કે હાલો, મેં કીધું એન્ટ્રી કરી નાખો જરીક. મેં કીધું હરખા ના થાય, અમે પાછા આવી જાવ. ત્યાં તો બેઠ દીધા બેને ટેબલે. મેં કીધું હાલો જ્યુસ બુસ મગાવો. મેં કીધું આમને થોડું શૂટ થાય. ત્યાં તો એને આટલું જ્યુસ મગાવી લીધું. કાંઈ વાંધો નહીં, પી લ્યો હવે. ત્યાં તો કેફેમાંથી નીકળી ગયા બહાર. આવે બધા કહેતા હતા કેફેમાં સારું લાગે, પણ આજે જોયું તો મસ્ત મજાનું કેફે હતું. તો બહાર નીકળે ને તો ડિફેન્ડર વાળા ભાઈ કે હાલ તને મૂકી દો. મેં કીધું ના ના, અમારી રામ પ્યારે મસ્ત થઈ अलग ही लेवल का बंदा था. જાણે 2-4 પેક નો મરી ગયો એમ તો હું તો ને બંગા ખાતો હતો. એ પાછો ખુરશી ઉપર. મેં કીધું પડી જાય તો પછી નાક બાગ ભાંગી જાય. ઉભો થા. હાલો ઓફિસે બધા હુઈ ગયા હતા. પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. હવે ત્યાં તો આવડી મોટી એલઈડી હતી. મેં કીધું અહીંયા ક્યારે મારો ફોટો આવશે. ત્યાં તો મેં કીધું કાંઈ નહીં, આમાં કોણ ફોટા મૂકે. મેં ખોટા જોવે ને આપણે નજર લાગી જાય એવું ન કરે ને. नाम का है तेरा? नरेंद्र दामोदर दास मोदी. એકલા હોય ત્યારે કોને મગજમાં આવા વિચાર આવે જરી કહી દો હાલો કોમેન્ટમાં. આપણે નીકળી ગયા ઘરે હવે પાછા, કેમ કે ઠાકે હમણાં બહુ લાગી જાય છે અને વ્લોગમાં મૂકવામાં થોડુંક આમ તેમ થઈ જાય છે. કાંઈ નહીં, મારા કલે જાઓ થોડુંક જોઈ લેજો આટલું. અને લાઈક કોમેન્ટ કરવાનું પાછા કોઈ ભૂલતા નહીં હો. તમે એમ તો પાછા ડાયા છો, ભૂલો તો નહીં એમ.